હેલો એવરીવન. તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત તપોવન સાયન્સ એકેડમી દ્વારા ચાલુ કરવામાં આવેલા વિડીયો લેક્ચર સિરીઝમાં આપ બધાને મારા ફરીથી નમસ્કાર. આપ સર્વેનું ફરીથી સ્વાગત કરું છું નવા લેક્ચરમાં. તો આ લેક્ચરમાં પણ આપણે દાખલાની પ્રેક્ટિસ કરશું અને જેટલા બી દાખલા છે બધા મોસ્ટલી G19માં અને G20માં પૂછાયેલા છે. તો દાખલા વ્યવસ્થિત ભણવા. તો ચલો આગળ વધીએ. દાખલો છે, કેપિટલ H ઊંચાઈ ધરાવતી ટેન્કમાં રો ઘનતાવાળું પ્રવાહી ભરેલું છે. તેના તળિયે સૂક્ષ્મ છિદ્ર પાડતા સમગ્ર પ્રવાહીને ટાંકીમાંથી સંપૂર્ણ બહાર આવતા કેટલો સમય લાગશે? ટેન્કનું આડછેદ છે કેપિટલ A તથા છિદ્રની ત્રિજ્યા સ્મોલ a છે. હવે જો દાખલો હું સાઈડમાં ગણું છું. હવે સપોઝ કે આ ટેન્ક છે, આમાં કોઈ લિક્વિડ ભરેલું છે, બરાબર છે. આ ઉપરની જે આડછેદનો એરિયા છે કેપિટલ A આપેલો છે અને જે લિક્વિડ હાઇટ ભરેલી છે એ છે કેપિટલ H. ઓકે, ચલો આટલું કીધું છે. નીચે એક સૂક્ષ્મ છિદ્ર છે, એની ત્રિજ્યા સ્મોલ a છે, અહીંથી લિક્વિડ બહાર આવશે એટલે ધીમે ધીમે આ જે ટેન્ક છે એ ધીમે ધીમે ખાલી થશે. તો આપણે એ શોધવાનો છે સમય, કે કેટલા સમયમાં ટેન્ક ખાલી થશે. હવે ઘણા લોકો એવું વિચારતા હોય કે આ આડછેદનો એરિયા કેપિટલ A છે ઇન્ટુ હાઇટ છે કેપિટલ H, તો આખા ટેન્કમાં કેટલું લિક્વિડ ભર્યું હશે, કેટલું કદ હશે કુલ? A ઇન્ટુ H. માનો કે 5 લીટર છે. કેટલું છે? 5 લીટર. તો આપણે 5 લીટરને ખાલી કરવાનું છે. તો આટલી ખબર પડે આપણને કે અહીંયા આખો એરિયા છે A ઇન્ટુ કેપિટલ H. તો આટલું કુલ લિક્વિડ ભરેલું છે શરૂઆતમાં. ધીમે ધીમે જે લિક્વિડ બહાર આવશે તો આ જે ભાગ છે, આ ભાગ, આનો એરિયા શું થશે? આ જે કાણાનો એરિયા જે છે, સૂક્ષ્મ છિદ્રનો એરિયા શું થશે? πa² ઇન્ટુ શું કરી દઈશું? વેલોસિટી V. તો આનાથી મને શું મળે કે ભાઈ V વેલોસિટી છે, πa² ક્ષેત્રફળ છે. તો યાદ કરો Q બરાબર AV. યાદ કરો આ એરિયા ઇન્ટુ વેલોસિટી. આને શું કહેવાય? કેટલું કદ કેટલા સમયમાં બહાર નીકળે છે. તો ઘણા એમ વિચારતા હોય કે કુલ AH કદ છે અને 1 સેકન્ડમાં πa² ઇન્ટુ V જેટલું કદ બહાર આવે, તો આટલા માટે સમય લાગે છે 1 સેકન્ડ. તો A ઇન્ટુ H ને કેટલો સમય લાગે? એવી ત્રિપદી મૂકીને દાખલો સોલ્વ થાય નહીં. એનું રીઝન છે આ જે વેગ છે, એ વેગનું સૂત્ર શું આવે? πa² એનું રાખવું. અને વેગ શું આવશે યાદ કરો? તો કે મુક્ત સપાટીથી હોલનું અંતર શું આવશે? √2gh. યાદ કરો 2gh કેપિટલ H. હવે પ્રોબ્લેમ એ થશે કે જેમ લિક્વિડ બહાર અહીંથી નીચે આવતું જશે એમ હાઇટ ઘટતી જશે. જો આ હાઇટ ઘટતી જાય તો આ કેપિટલ H છે એની જગ્યાએ સ્મોલ h આવતું જશે. ધીમે ટૂંકમાં જે હાઇટ વધશે એ આવશે. અને જો એ હાઇટ આવશે તો વેગ બદલશે, અને વેગ બદલે તો આ ફ્લો રેટ બદલી ગયો. તો કેટલા સમયમાં જેટલું પાણી પહેલાં બહાર આવતું હતું હવે એટલું પાણી બહાર નહીં આવે. ટૂંકમાં આ જે ફ્લો રેટ છે એ અચળ નથી, તો તમે ત્રિપદીનો યુઝ કરી શકો નહીં. ટૂંકમાં અનિયમિતતા આવી. યાદ કરો શું એવું? અનિયમિતતા શેમાં આવી? વેગમાં આવી. વેગમાં અનિયમિતતા આવવાના કારણે ફ્લોરેટ જે છે એમાં અનિયમિતતા આવી. ફ્લોરેટમાં અનિયમિતતા આવવાના કારણે આપણે ત્રિપદી યુઝ કરી શકશું નહીં. તો કદાચ કોઈક લોકો વિચાર્યું હોય કે આ પ્રમાણે દાખલો થઈ શકે, તો એ પોસિબલ નથી. એનું રીઝન છે, જો વેગ અચળ હોત તો આપણને કોઈ વાંધો જ નહોતો. માનો કે વેગ ફિક્સ છે કે આટલો વેગ જ છે, પાણી ખલાસ ભલે થાય પણ વેગ બદલતો નથી, એવું હોત તોની વાત છે. તો ખબર પડી જાય કે 1 સેકન્ડમાં આટલું પાણી બહાર આવે છે, તો A ઇન્ટુ H ને આવતા કેટલો સમય લાગે? તો આપણે ત્રિપદી મૂકી દે. પણ અહીંયા છે એ જે વેગ છે એ કેટલું પાણી ભરેલું છે, કેટલું પાણી વધે છે, એ હાઇટ પર ડિપેન્ડ કરતું હોવાથી દાખલો ડાયરેક્ટ સીધો થઈ શકશે નહીં. તો કયો કોન્સેપ્ટ યુઝ કરો? માનો કે ધીમે ધીમે પાણી બહાર આવે છે અને ધીમે ધીમે વેગ ઘટતો જશે. હું કેમ કહું છું વેગ ઘટતો જશે? √2g ઇન્ટુ H. જેમ પાણી બહાર આવતું જશે આ જે હાઇટ છે ઘટતી જશે. જો હાઇટ ઘટશે તો વેગ ઘટશે. તો શરૂઆતમાં સૌથી વધારે વેગથી પાણી બહાર આવશે, ટીપું ફટાફટ પડશે. પણ જેમ ટાંકી ખાલી થતી જશે એમ વેગ ધીમે ધીમે ઘટતો જશે, એટલે વધારે સમય લાગશે. તો દાખલો ગણીએ આપણે. તો કોન્સેપ્ટ કયો યુઝ કરવો? જો માનો કે હું એમ કહું અહીંયા 5 લીટર પાણી છે. કેટલું છે? 5 લીટર પાણી. હવે 5 લીટર પાણીમાંથી માનો કે 1 લીટર પાણી બહાર આવી ગયું, તો અંદર કેટલું પાણી વધશે? કેટલું વધશે? 4 લીટર વધે. હવે 1 લીટર પાણી બહાર ક્યાંથી આવ્યું હશે? અહીંથી જ આવ્યું હશે. ને, બરાબર છે ને? પાણી અહીંથી બહાર આવ્યું હશે. તો જેટલા સમયમાં એ જેટલું કદ ઘટશે, ધારો કે 1 લીટર કદ 1 સેકન્ડમાં ઘટે. સમજવા માટે કહું છું. ધારો કે અહીંયા 1 સેકન્ડમાં 1 લીટર કદ ઘટે છે, તો 1 લીટર પાણી ગયું ક્યાં હશે? અહીંથી બહાર આવ્યું હશે. તો સાબિત શું થાય કે અહીં જેટલા સમયમાં જેટલું કદ ઘટે છે એટલું જ કદ એટલા જ સમયમાં અહીંથી બહાર આવ્યું છે. હું ફરીથી કહું છું, ધારો કે 1 સેકન્ડમાં 1 લીટર પાણી બહાર આવે છે, બરાબર, અહીંથી ઘટે છે, તો એ અહીંથી કેટલું પાણી બહાર આવ્યું? 1 સેકન્ડમાં 1 લીટર પાણી બહાર આવ્યું. કારણ કે વચ્ચે તો પાણી કંઈ ગુમ થઈ જાય નહીં, કંઈ ભૂત પ્રેત તો નથી, એટલા માટે પાણી ગુમ થઈ જાય. તો સમજો એ માનો કે 1 સેકન્ડમાં 1 લીટર પાણીનું સ્તર ઘટે છે, તો અહીંયા 1 સેકન્ડમાં 1 લીટર પાણી બહાર આવતું હોય, તો મતલબ કે અહીંયા જેટલો ફ્લો રેટ છે એટલો જ ફ્લો રેટ અહીંયા છે. તો Q1 બરાબર Q2. દાખલો અહીંથી સ્ટાર્ટ થશે. Q1 બરાબર Q2. માનો કે સાઈડમાં આકૃતિ દઉં છું. તો કે કોઈ સમયે જો શરૂઆતમાં t બરાબર 0 સમયે હાઇટ કેપિટલ H રહેશે, પછી ધીમે ધીમે હાઇટ ઘટતી જશે. સપોઝ કે હાઇટ છે સ્મોલ h. કેટલી છે? હાઇટ છે સ્મોલ h.
બરાબર. હવે હાઇટ સ્મોલ એચ છે તો અહીં એરિયા કેટલો છે પાઈ એ સ્ક્વેર, બરાબર. આ એરિયા જે હોલનો એરિયા કેટલો છે પાઈ એ સ્ક્વેર. અહીંથી જે વેગ બહાર આવશે, જે પાણીથી જે વેગથી પાણી બહાર આવશે એ વેગ કેટલો હશે, તો જે મુક્ત સપાટી છે એનાથી હોલનું અંતર શું હશે √2gh. તો આટલા વેગથી પાણી બહાર આવતું હશે ક્યારે, જ્યારે હાઇટ સ્મોલ એચ થઈ ગઈ છે ત્યારે. ધારો કે સમય છે ટી, આ છે સમય ટી બરાબર 0, આ સમય છે ટી બરાબર ટી સમયની વાત છે, એટલે કોઈ પણ સમય ટૂંકમાં આગળ વધીએ તો આટલું પાણી ભરેલું છે, આટલો વેગથી પાણી બહાર આવશે. આ સમયે ધારો કે પાણીનું લેયર ઘટે છે ડી એચ જેટલું ઘટે છે. કેટલું ઘટે છે? ડી એચ જેટલું પાણીનું લેયર ઘટે છે. કેટલા સમયમાં? ડીટી સમયમાં. તો સપોઝ કે હાઇટ છે ડી એચ અને પાણીનું લેયર ઘટે છે ડીટી સમયમાં ડી એચ જેટલું ઘટે છે. ફરીથી કહું છું, સપોઝ કે કોઈ સમય હાઇટ છે એચ અને એચ હાઇટ છે ટી બરાબર ટી સમયે. હવે ધીમે ધીમે જેમ જેમ સમય જશે એમ ધીમે ધીમે પાણી ઘટશે. ધારો કે હું સૂક્ષ્મ લેયર ધારું છું, સૂક્ષ્મ લેયર ધારું છું. કેમ સૂક્ષ્મ લેયર ધારવું પડ્યું? કારણ કે અનિયમિતતા છે ને, અનિયમિતતા આવે સંકલન લાવે. મારું એક સૂત્ર છે ફિઝિક્સમાં, જ્યાં અનિયમિતતા આવશે ને સંકલન મોસ્ટલી આવશે, 90% દાખલામાં સંકલન આવશે, બરાબર છે. તો ધારો કે આ હાઇટ એચ હતી એમાંથી ડીએચ જેટલી ઘટી ગઈ. ડીએચની કિંમત બહુ નાની છે, એટલે આ હકીકત આ કેટલું લેયર રહેશે? એચ માઇનસ ડીએચ. તો હકીકત શું આવવું જોઈએ? √2g કૌંસમાં એચ માઇનસ ડીએચ. પણ ડીએચની કિંમત અતિ સૂક્ષ્મ હોવાથી આપણે એચ માઇનસ ડીએચની જગ્યાએ એચ જ લેશું, બરાબર છે. વેગ શું આવશે? એચ. તો હું ધારી લઉં છું, ધારો કે મારું જે લિક્વિડ છે એની હાઇટ ડીએચ જેટલી ઘટે છે ડીટી સમયમાં. તો આ જે આનો એરિયા કેટલો હશે? ઉપરથી જોશું ટોપ વ્યૂ શું છે? ગોળાકાર હશે. તો ડીએ જેટલી હાઇટ છે એમાં કેટલું પાણી આવ્યું હશે? વિચારો, કેટલું કદનું પાણી આવ્યું હશે? તો હાઇટ ગુણ્યા એરિયા, યાદ કરો. V બરાબર A ઇન્ટુ એલ. તો એલ બરાબર શું થશે અત્યારે? ડીએચ. તો ઉપરથી જોશું લાઈક ગોળાકાર સર્કલ, માનો કે ગોળાકાર આડછેદ છે તો ગોળાકાર શું દેખાશે? ઇન્ટુ એની હાઇટ છે ડીએચ. તો કેટલું કદ બારું આવ્યું? V A ઇન્ટુ ડીએચ. કેટલું બાર આવશે? V બરાબર A ડીએચ. તો આ ઉપરના ભાગ માટે લખું છું, Q1 માટે લખું છું. અહીંયા Q1 શું આવશે? તો કે એરિયા, ઉપરનું એરિયા ઇન્ટુ કેટલી હાઇટ છે? ડીએચ. તો શું થઈ ગયું? આ ભાગનું કદ થઈ ગયું. તમે ફ્રન્ટ વ્યૂમાંથી જુઓ છો ત્યારે એટલે તમને ખાલી ડીએચ દેખાય છે. ઉપરથી પણ જોશો તો શું દેખાશે? A ઇન્ટુ ડીએચ. બરાબર. આટલો શું મળ્યું મને? કદ મળ્યું. કેટલા સમયમાં મળ્યું? ડીટી છેદમાં ડીટી. બરાબર. આટલું થશે ને. આગળ વધીએ. હવે જુઓ તમે અહીંયા જો સમય સાથે ડીએચ ઘટતું જાય છે. તો ડીએચ ઋણ છે, ડીએચ કેવું છે? ધીમે ધીમે ઘટતું જશે અને ડીટી ધન છે. તો આખી વસ્તુને ધન કરવા માટે હું આગળ માઇનસ મૂકું છું. તો આ કેટલું કદ ઘટશે? કદ ઘટશે A ઇન્ટુ માઇનસ ડીએચ બાય ડીટી. બરાબર છે. ઇઝ ઇક્વલ ટુ કદ કેટલું ઘટશે? એક્ઝેક્ટલી કહેવાય A ઇન્ટુ ડીએચ બાય ડીટી, પણ આપણે ખાલી કદને માટે લેવા માટે માઇનસ મૂક્યું છે. આ કદ ઘટે સમય એટલા માટે આગળ માઇનસ આવ્યું છે. ઇઝ ઇક્વલ ટુ Q2. Q2 એટલે શું? તો જે હોલ છે એમાંથી કેટલું પાણી કેટલા સમયમાં બહાર આવે છે? કેટલું પાણી બહાર આવશે? A ઇન્ટુ V. તો આનો એરિયા શું છે? પાઈ એ સ્ક્વેર. એરિયા છે પાઈ એ સ્ક્વેર ઇન્ટુ V એટલે વેલોસિટી V. આ સમયે હાઇટ કેટલી છે? h. તો શું આવશે? √2gh. તો જેટલી હાઇટ હશે એટલું આપણે મૂકવું પડશે h, બરાબર. તો V બરાબર શું છે? √2gh. આગળ વધીએ તો લખી દઉં છું A ઇન્ટુ માઇનસ ડીએચ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ પાઈ એ સ્ક્વેર ઇન્ટુ V છે √2g ઇન્ટુ સ્મોલ h. બરાબર. આટલું થઈ ગયું. હજી ઘણા વિચાર તો સર માઇનસ કેમ આવ્યું? જો ફરીથી કહી દઉં છું, સમય વધતો જશે પણ એચ ડીએચ ઘટતું જશે, બરાબર. તો આ શું બતાવે? કદનો કેટલો ઘટાડો થયો. આ સાઈડ શું બતાવે? કદ કેટલું બહાર આવ્યું. આ સાઈડ શું બતાવે? કદ કેટલું ઘટાડો થયો. તો ખાલી આપણે કિંમતને સરખાવ્યું હોય તો આ પોતે અત્યારે ઋણ છે, ઋણને ધન કરવા માટે આગળ માઇનસ મૂક્યું છે. સમય વધતો જાય છે પણ ડીએચ ધીમે ધીમે ટૂંકમાં લેયરની જે હાઇટ છે એ ધીમે ધીમે ઘટે છે, એટલા માટે આગળ માઇનસ આવ્યું છે. હવે તમને ખબર છે હવે શું કરવું પડે? તો એક સરખા પદ જે અચળ નથી એને એક બાજુ ભેગા કરવાના. જેમ કે કેપિટલ એ તો અચળ રહેશે, પાઈ એ સ્ક્વેર અચળ રહેશે, √2g અચળ રહેશે, પણ √h. તો h ધીમે ધીમે સમય સાથે ઘટતું જશે અને ડીટી છે એ સમય ધીમે ધીમે વધતો જશે. તો સ્મોલ h વાળા બધા પદ એક બાજુ કરો, ડીટી વાળા પદ બધા એક બાજુ કરો. તો એક કામ કરો, ડીટીને આમ લઉં છું અને √hને આ બાજુ લઉં છું અને એરિયા પણ આ બાજુ જવા દઉં છું. √hને શું કહેવાય? hની 1/2 ઘાત. તો આ બાજુ શું લઉં છું? hની 1/2 ઘાત લખાશે આ રીતે. આના બધું જવા દેશે એટલે આવશે માઇનસ ડીએચ ના છેદમાં √h છે ને શું કહેવાય? hની 1/2 ઘાત. તો અહીંયા આવશે hની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા ઉપર આવશે પાઈ એ સ્ક્વેર એમનેમ આવશે, √2g એમનેમ આવશે અને છેદમાં શું આવશે? કેપિટલ A. આટલી બધાને ખબર પડી ગઈ હશે મારા મતે. ફરીથી કહી દઉં છું, આજે ડીએચ વાળા પદ એક બાજુ એટલે કે એચ વાળા પદ એક બાજુ કરો. √h ને કહેવાય hની 1/2 ઘાત. તો છેદમાં આવશે અહીંયા માઇનસ ડીએચ. અહીંયા આવશે પાઈ એ સ્ક્વેર √2g એમનેમ આવશે, કેપિટલ A આવશે છેદમાં. હવે શું કરવાનું છે? બે બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું છે, લિમિટ છોડવાની છે એટલે આન્સર આપણો આવી જશે. અહીંયા સોરી ડીટી રહી ગયું ને, ડીટી આ બાજુ આવશે ઇન્ટુ ડીટી, બરાબર છે. તો ટી વાળા બધા પદ એક આ બાજુ. આ તો અચળ સંખ્યા છે, તમે એને ગમે બાજુ મૂકશો. આ બાજુ રાખશો કે આ બાજુ રાખશો કે ફરક પડશે નહીં. તો આપણે એક કામ કરીએ, હવે બંને બાજુ સંકલન કરી દઈએ. તો અહીંયા આવશે માઇનસ કોમન કાઢ લઉં છું, ડીએચ બાય hની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ આ બાજુ શું આવશે? આ બાજુ આવશે √2g
√2g ઇન્ટુ પાઈ એ સ્ક્વેર બાય કેપિટલ એ ઇન્ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડીટી આટલું આવશે. આપણે ઇન્ટિગ્રેશન કરી દઈએ. અહીં લિમિટ મૂકી દઉં માઇનસ એમને એમ રાખું. અને જો આને શું કહેવાય, એચની હકીકત આ ઉપર જશે ને, ક્યાં જશે? આ સાઈડમાં લખી દઉં છું. આ પ્રમાણે લખાશે. એચની કેટલી ઘાત થશે? -1/2 ઘાત એને કોની સાપેક્ષ વિકલન કરશું? એચ સાપેક્ષ. તો સંકલનનો નિયમ શું છે? જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરી દો. બરાબર? શું છે? સાઈડમાં કરી દઉં છું સંકલન. શું થશે નિયમ? જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરી દો. જેટલી ઘાત આવે છે એટલે પછી છેદમાં મૂકો. જેમ કે અહીંયા એચની કેટલી ઘાત છે? -1/2 ઘાત છે, એમાં એક ઘાત ઉમેરો. અને જેટલી ઘાત ઉપર છે એટલી ઘાત પાછી નીચે લખો. -1/2 + 1. તો આને શું લખાશે? જો એચની -અડધી, એકમાંથી અડધી ઘાત જાય કેટલી વધશે? એચની અડધી ઘાત હજી વધશે. અને ઇન્ટુ અહીં જો એકમાંથી અડધું બાદ થશે તો વધશે શું? હજી અડધું વધશે તો 1/2 આવશે. 1/2 નો 2 ક્યાં જશે? ઉપર. લખી દઉં આ રીતે 1/2 આવશે. 1/2 નો 2 ક્યાં જશે? ઉપર. તો શું છે? 2 × એચની 1/2 ઘાત આવું આવશે. તો આ જે આખું ઇન્ટિગ્રેશન છે અહીંયા એ બધું આ થઈ ગયું, સાઈડમાં થઈ ગયું છે. ફરીથી કહી દઉં, જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરો. જેટલી ઘાત ઉપર આવે એટલે છેદમાં મૂકો. એકમાંથી અડધી ઘાત જાય તો વધશે અડધી ઘાત, અને એકમાંથી અડધું બાદ થાય તો વધશે અડધું. બે જશે ઉપર. તો શું લખાશે? 2 × એચની 1/2 ઘાત ઇઝ ઇક્વલ ટુ અહીંયા આવશે √2g ઇન્ટુ પાઈ એ સ્ક્વેર બાય કેપિટલ એ. અને ડીટીનું કોઈની એક કોઈનો એટલે એક હોય, અને એકનું સંકલન શું થાય? જેની સાપેક્ષે તમે સંકલન કરતા હોય એ થશે. તો ટૂંકમાં ડીટી સાપેક્ષે સંકલન થશે કેપિટલ ટી. હવે લિમિટ છોડવાની બાકી, લિમિટ છોડી દઈએ. તો લિમિટ છોડે. ચલો માનો કે સમય જ્યારે 0 હતો ત્યારે હાઇટ કોની આવશે? અને આ પહેલી વાત કે લિમિટ કોની છોડવાની? તો જેની સાપેક્ષે સંકલન થાય છે એની લિમિટ છોડવાની. તો એ લિમિટ છોડવી પડશે કોની? સ્મોલ એચ ને. અહીંયા છોડવી પડશે ટીની. તો જ્યારે સમય 0 હતો ત્યારે હાઇટ કેટલી હતી? જ્યારે સમય 0 હતો અહીંયા શરૂઆતમાં, ત્યારે હાઇટ કેટલી હતી? કેપિટલ એચ. તો અહીંયા આવશે હાઇટ કેપિટલ એચ. અને માનો કે જ્યારે ટાંકી ખાલી થઈ જાય છે ત્યારે સમય છે કેપિટલ ટી. કેટલો છે? કેપિટલ ટી. ત્યારે હાઇટ કેટલી હશે? 0 હશે. કેટલી હશે? 0 હશે. તો આટલી ખબર બધાને ફરતી કહી દઉં છું કે જ્યારે સમય 0 છે ત્યારે હાઇટ કેપિટલ ફૂલ હાઇટ હશે. અને જ્યારે માનો કે કેપિટલ ટી સમય એવો છે કે જ્યારે આખી ટાંકી ખાલી થઈ જાય છે ત્યારે હાઇટ કેટલી હશે? 0 હશે. હવે આ 2 છે, -2 ને આગળ લઈ લઉં છું. -2 આગળ આવશે. અહીંયા શું આવશે? પહેલાં તો એચની જગ્યાએ શું મૂકો? 0. તો શું આવશે? 0ની અડધી ઘાત માઇનસ કરીને એચની જગ્યાએ કેપિટલ એચ. જે લોકોને ખબર નથી એને કહી દઉં, પહેલાં અપર લિમિટ છોડવાની, પછી લોઅર લિમિટ છોડવાની માઇનસ કરીને. તો પહેલાં અપર લિમિટ આવશે 0ની અડધી ઘાત માઇનસ કરીને લોઅર લિમિટ છોડવાની. તો લોઅર લિમિટ શું છે? કેપિટલ એચ. તો એચની જગ્યાએ મૂકવાનું કેપિટલ એચ. આટલું થઈ ગયું. ઇઝ ઇક્વલ ટુ આ બાજુ મૂકીએ તો √2g એમનેમ આવશે. પાઈ એ સ્ક્વેર બાય કેપિટલ એ એમનેમ આવશે. અને અહીંયા શું આવશે? પહેલાં ટીની જગ્યાએ શું મૂકો? અપર લિમિટ કેપિટલ ટી માઇનસ કરીને લોઅર લિમિટ ટીની જગ્યાએ શું મૂકો? 0. તો જુઓ અહીંયા 0ની અડધી ઘાત એટલે 0 થશે. આ માઇનસ શું આવશે? -એચની 1/2 ઘાત. શું આવશે અહીંયા? -એચની 1/2 ઘાત. એ માઇનસ આગળ આગુણી નાખો અંદર. ફરીથી કહું છું, મનમાં અમુક સ્ટેપ કરવાના. અહીં 0 - એચની 1/2 ઘાત. 0 માઇનસ કરો કે ના કરો એટલે શું આવશે? અહીંયા ટૂંકમાંનો આન્સર -એચની અડધી ઘાત. -એચની અડધી ઘાત ગુણ્યા માઇનસ એટલે શું થશે? અહીંયા 2. અને એચની અડધી ઘાતને કહેવાય √h. બરાબર? આટલી ખબર પડી ગઈ હશે. આગળ વધીએ. √2g ઇન્ટુ પાઈ એ સ્ક્વેર બાય કેપિટલ એ. અને અહીં આવશે કેપિટલ ટી -0 એટલે કે ટી. ખાલી આપણે કેપિટલ ટી શોધવાનું છે તેને કરતાં બનાવી દઈએ. તો ટૂંકમાં જો અહીંયા શું થશે? હવે કેપિટલ એ આ બાજુ આવશે, પાઈ એ સ્ક્વેર છેદમાં આવશે. બરાબર ને? પછી √2g છે એમાં ઉપર 2 આવશે, નીચે √2 આવશે. વિચારો, આ આખું છેદમાં જાય. અમુક સ્ટેપ હજી કહું છું, જેટલું સ્ટેપ મનમાં કરશો એટલું તમારું માઇન્ડ વધારે પાવરફુલ થશે ને એટલા સમયમાં તમે દાખલા સોલ્વ કરી શકશો. આ √2 જશે છેદમાં, તો ઉપર 2 છે, નીચે √2 છે, તો ઉપર શું વધશે? √2 વધશે. એ √2 અને √h ભેગા થઈને શું બતાવશે? √2h. ના જી ક્યાં આવ્યો છે? છેદમાં. જી શેમાં છે? અંડર રૂટમાં છે. તો શું બનશે? આખું અહીં શું બનશે? ઉપર √2h/g. છેદમાં આવશે પાઈ એસ ના કેપિટલ આવશે ઉપર એટલે આખું ટી બનશે આ રીતે. ટી ઇઝ ઇક્વલ ટુ આખું છેદમાં એટલે √2h/g. શું આવશે? ટી ઇઝ ઇક્વલ ટુ √2h/g ઇન્ટુ કેપિટલ એ બાય પાઈ એ સ્ક્વેર. તો આટલા સમયમાં આખું ટેન્ક જે છે એ ખલાસ થઈ જશે. તો આ તમારો આન્સર આવી ગયો. દાખલો સારો છે. બરાબર છે? કોન્સેપ્ટ એક જ કોન્સેપ્ટ છે કે જેટલું પાણી અહીંથી જેટલા સમયમાં ઘટશે સ્તર એટલું જ પાણી એટલા જ સમયમાં અહીંથી બહાર આવતું હશે. તો બેનો ફ્લો રેટ સરખો છે. તો સ્ટેપ આ છે. પછી અહીંયા વેગ છે, અચળ નથી એટલે અનિયમિતતા છે, એટલા માટે સંકલન કરવું પડ્યું. તો દાખલો સારો છે. આગળનો દાખલો જોઈએ. બરાબર છે? દાખલો આ રીતે છે. મેં રકમ નથી લખી પણ મેં ડાયાગ્રામથી સમજાવી દઉં છું. તમે જ્યારે બુકમાં લખો ત્યારે તમે રકમ લખી નાખજો કે એક પાણીની પાઇપ છે, એ પાઇપની સાથે બીજી બે નળી એટેચ કરેલી છે. એક નળી છે એનો એરિયા છે 10 mm², બીજી જે નળી છે એનો એરિયા છે 6 mm². હવે અહીંથી ધીમે ધીમે શું થાય? માનો કે પહેલાં આ નળી ના હોય એટલે પાણી સીધું ફ્લો થઈ જશે. હવે નળી હોવાથી શું થાય? અમુક પાણી ઉપર જશે, પછી પાછું અમુક પાણી અહીંયા ઉપર ચડશે.
બરાબર છે. બંને પાણી સરખું ઉપર જ ચડતું, પણ અહીંયા જેટલું પાણીનું લેયર છે અહીંયા અને અહીંયા છે એમાં વચ્ચે ડિફરન્સ કેટલો છે? 5 સેન્ટીમીટરનો ડિફરન્સ છે. બરાબર છે. તો ક્વેશ્ચન એ છે કે આ બંને નળીમાં કેટલું પાણી ફ્લો થતું હશે, કેટલા સમય? ટૂંકમાં તમારે શોધવાનું છે ક્યુ, એટલે કેટલું શોધવાનું છે? વોલ્યુમ ફ્લો રેટ. શું શોધવાનું છે? વોલ્યુમ ફ્લો રેટ શોધવાનું છે ઇન ટર્મ્સ ઓફ સીસી બાય સેકન્ડ. શું શોધવાનું છે? સીસી બાય સેકન્ડ. સીસી એટલે શું થાય? સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. શું થાય? સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ. ટૂંકમાં મારો કે તમારે 5 સીસીનો મતલબ શું થાય? 5 સીસી પર સેકન્ડનો, કે 1 સેકન્ડમાં 5 સેન્ટીમીટર ક્યુબ જેટલું ફ્લો થાય છે. આ સીસીનો યુઝ આપણે મોસ્ટલી 4 વ્હીલરના એન્જિનમાં કરીએ છીએ. એમાં સીસી એટલે શું થાય કે ભાઈ કેટલું તમારું જે સિલિન્ડર છે, પિસ્ટન સિલિન્ડરમાં સિલિન્ડરનું કદ કેટલા સીસી છે. ધારો કે 110 સીસીનું બાઇક છે, મતલબ કે અંદરનો જે સિલિન્ડર છે જેમાં પિસ્ટન અપ ડાઉન રેસિપ્રોકેટ મોશન કરે છે, એ સિલિન્ડરનું કદ કેટલું છે? 110 સેન્ટીમીટર ક્યુબ. એનો સ્વેપ્ટ વોલ્યુમ. બરાબર, બહુ ડિટેલમાં ચર્ચા નથી કરવી. ટૂંકમાં સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ. સેન્ટીમીટરનો સી અને ક્યુબનો સી ભેગું કરીને મને દીધું સીસી. તો તમારે ટૂંકમાં વોલ્યુમ ફ્લો રેટ શોધવાનો છે આ પાઇપમાંથી અથવા આ પાઇપમાંથી, બંનેમાં સરખો જશે. એટલે દાખલો ગણીએ. હવે જુઓ, મને વોલ્યુમ ફ્લો રેટ શોધવા માટે શું કરવું પડે? ક્યુ બરાબર એવી. તો મને અહીંયા એરિયા આપી દીધો પણ વેગ આપ્યો નથી, અથવા મને અહીંયા A2 આપી દીધો પણ V2 આપ્યો નથી. એક સૂત્ર પણ પેલું છે A1 V1 બરાબર A2 V2. એ પણ યુઝ થશે નહીં, કેમ કે આપણને A1 A2 ખબર છે પણ V1 V2 ખબર નથી. જ્યારે 3 વસ્તુ ખબર હોય, ચોથી વસ્તુ શોધવાની હોય, ત્યારે સાતત્ય સમીકરણ યુઝ થાય. તો જ્યારે સાતત્ય સમીકરણથી આન્સર ન આવે ત્યારે આપણે શું કરીએ છીએ? એના મોટો ભાઈ એટલે કે બર્નોલી સમીકરણને યાદ કરીએ છીએ. સપોઝ કે સપાટી ધાર લઉં 1 નંબર, અહીં સપાટી ધાર લઉં 2 નંબર. બરાબર છે. બર્નોલી સમીકરણમાં સપાટી ધારવી પડશે. હવેથી પાણી આવ્યું, બરાબર, અહીંથી પાણી આવ્યું, થોડુંક પાણી ઉપર જશે, આગળ વધ્યું પાણી, થોડુંક પાણી ઉપર અહીંયા જશે. હવે પ્રેશર જેટલું ડિફરન્સ થશે એને આધારે એ ઉપર જશે. બરાબર છે. તો બે જગ્યાએ વેગ સરખો નહીં હોય. વેગ શું કામ સરખો નહીં હોય? કારણ કે બંને જગ્યાએ એરિયા અલગ અલગ છે. જો બંને જગ્યાએ એરિયા સરખો જ હોત તો બંને જગ્યાએ સરખું પાણી ગયું હોત, પણ અહીંયા એરિયા અલગ અલગ હોવાના કારણે બંને જગ્યાએ પાણી અલગ અલગ જાય છે. આટલી ખબર પડી ગઈ. તો શું કરશું આપણે? બર્નોલી સમીકરણ યુઝ કરી દઈએ બંને જગ્યાએ. તો અહીંયા શું આવશે? હવે બંને, માનો કે અહીંયા ડેટમ લાઈન અહીંયા ધાર લઉં છું. ડેટમ લાઈન જે છે બર્નોલી સમીકરણમાં આપણે હાઇટ લેવી પડે. ડેટમ લાઈન અહીંયા ધારી લઉં તો બંને જગ્યાએ ઊંચાઈ કેટલી થશે? સરખી. એટલે H ઉડી જશે, અથવા H0 માની લો. તો બર્નોલી સમીકરણમાં 3 પદ હોય: દબાણ, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાંથી ખાલી શું વધશે? દબાણ અને ગતિ ઉર્જા જ વધશે. તો આપણે પહેલાં અહીંયા યુઝ કરીએ. ચલો, માનો કે પ્રેશર P1 છે, વેગ V1 છે. સપોઝ કે અહીંયા પ્રેશર P2 છે, વેગ V2 છે. તો બર્નોલી સમીકરણ યુઝ કરીએ બંને સપાટ, બંને નળી પાસે. તો શું આવશે? P1 + ½ ρ V1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ H વાળો પદ લખતો નથી કારણ કે H0 છે. પછી આવશે બીજી બાજુ P2 + ½ ρ V2 સ્ક્વેર. જ્યાં રો શું છે? રો શું છે? આ જે ફ્લુઇડ છે, આ જે ફ્લુઇડ છે, જે પાણીમાં પાઇપમાંથી પસાર થાય છે, એની ઘનતા છે. ઘણા કેસ રકમ શું લખવાની? તો રકમ એ રીતે લખવાની કે એક આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક પાઇપમાંથી પસાર થતા પાણીની ઘનતા રો, સપોઝ કે છે રો છે. બે નળી કે જેનું ક્ષેત્રફળ અનુક્રમે 10 mm² અને 6 mm² છે તેને અટેચ કરેલી છે, અને પાણીના ડિફરન્સનો હાઇટ મળે છે 5 સેન્ટીમીટર. તો બંને નળીઓમાંથી ફ્લો થતો વોલ્યુમ ફ્લો રેટ શોધો, અથવા કદ ફ્લક્સ શોધો. આગળ વધીએ તો હવે જુઓ, P1 - P2 કરીએ. જુઓ, P1 - P2 ઇઝ ઇક્વલ ટુ આ બાજુ લાવો એટલે શું થશે? ½ ρ V2 સ્ક્વેર માઇનસ ½ ρ V1 સ્ક્વેર. આનું થશે કે નહીં થાય? હવે સર ઘણા કંઈક સર કેમ તમે P1 - P2 લીધો, P2 - P1 કેમ લીધા? મને ખબર પડી ગઈ હતી કે P1 મોટું છે અને P2 નાનું છે. કેમ ખબર પડે? જુઓ, હું સાઈડમાં ડાયાગ્રામ દોરી દઉં છું. આ પ્રમાણે પેલી મોટી પાઇપ છે, એમાં બીજી 2 પાઇપ અટેચ કરી દીધી, એક મોટી ને એક નાની. સપોઝ કે આ પ્રમાણે અટેચ કરી દીધી. અહીંયા એટલું પાણી ભરાણું, અહીંયા કેટલું પાણી ભરાણું? આટલું પાણી ભરાણું છે. બરાબર છે. બંનેમાં પાણી અલગ અલગ ભરાણું, કારણ કે પ્રેશર અલગ અલગ છે, વેગ અલગ અલગ છે, એટલા માટે. હવે જુઓ, હવે માનો કે આ હાઇટને સમાન અહીંયા હાઇટ લઈ લઉં, તો આટલી હાઇટ જેટલી અહીંયા છે એટલી હાઇટ અહીંયા છે. હવે આટલું પાણી અહીંયા, ધારો કે હાઇટ છે અહીંયા હાઇટ છે H, કેટલી છે? સપોઝ હું ધારી લઉં છું X છે. કેટલી છે? X. ચલો, X છે. જેટલું આ લિક્વિડ છે એ જેટલું દબાણ અહીંયા લગાડશે રોજી H, એટલું જ દબાણ આ લિક્વિડ લગાડશે. તો આ લિક્વિડના કારણે જેટલું દબાણ અહીંયા લાગે છે એટલું જ દબાણ આ લિક્વિડના કારણે લાગે છે. પણ અહીંયા ઉપર શું છે? કંઈ નથી. અહીંયા આટલું, પછી હજી લિક્વિડ વધારે છે. ટૂંકમાં અહીંયા પ્રેશર વધારે છે. કેમ કે આટલું લિક્વિડ અહીંયા વધારે છે. સમજ પડે છે કે નહીં? આટલું લિક્વિડ અહીંયા વધારે હોવાના કારણે આટલું લિક્વિડ અહીંયા પ્રેશર વધારે લગાડશે. તો જો આટલું લિક્વિડ છે, આટલું આ લિક્વિડ, એ લિક્વિડ અને આ લિક્વિડનું દબાણ કેવું છે? સરખું. સપોઝ કે અહીંયા પ્રેશર P1 છે, અહીંયા પ્રેશર P2 છે. તો તમે P1 શું લઈ શકશો? તો P1 શું આવશે? આટલા લિક્વિડના કારણે લાગતું દબાણ. ને P2 શું આવશે? આટલા લિક્વિડના કારણે લાગતું દબાણ. બે જગ્યાએ દબાણ કેવું છે? આટલા લિક્વિડના કારણે સરખું છે. તો ઉપરનું જે લિક્વિડ છે એ વધારાનું દબાણ લગાડશે. કેટલું લગાડશે? તો તમને હાઇટ આપેલી છે, કેટલી આપેલી છે? 5 સેન્ટીમીટર. તો ધારો કે આટલી હાઇટ છે H. કેટલી છે? H. તો P2 - P1 શું, સોરી, P1 - P2 શું લખું છું? ρgh. શું લખું છું? ρgh. તો ρgh ઇઝ ઇક્વલ ટુ ½ ρ, એની કોમન કાઢી દઉં છું, ½ ρ. અહીંયા શું આવશે?
v2² માઇનસ v1². બંને જગ્યાએથી રો કેન્સલ થઈ ગયા અને 2 લઈ લઉં છું આ બાજુ, તો સાબિત શું થયું? 2gh ઇઝ ઇક્વલ ટુ v2² માઇનસ v1². માનો કે મારે v1 શોધવું હશે તો હું શું કરીશ? જુઓ, હવે બે જ્યારે વેગ ભેગા થાય ત્યારે આપણે શું કરી શકીએ? કન્ટિન્યુટી ઇક્વેશન વાપરી દઈએ. તો માનો કે અહીંયા એરિયા છે a1, અહીંયા એરિયા છે a2, અહીં વેગ છે v1, અહીં વેગ છે v2. શું આવશે કન્ટિન્યુટી ઇક્વેશન? a1 v1 બરાબર a2 v2. આપણે v2 ને કરતાં બનાવી દે તો v2 બરાબર શું આવશે? a1 v1 બાય a2. ચલો મૂકી દઈએ કિંમત. v2 બરાબર a1 શું છે? તો a1 છે 10 mm², a1 છે 10 mm² ને a2 છે 6 mm². મૂકી દઈએ કિંમત. તો a1 શું છે? 10 mm² ઇન્ટુ v1 ને છેદમાં a2 શું છે? 6 mm². બરાબર શું છે? 6 mm². આવું થશે કે નહીં? તો કામ કરીએ. v2 બરાબર શું આવશે? 10 v1 બાય 6. હવે કિંમત અહીંયા મૂકી દઉં. બરાબર છે. અને ઘણા કેસો તમે mm² ને કન્વર્ટ ના કરવું, જરૂર નથી. ઉપર 10 mm², નીચે 6 mm², બંને ઉડી જશે એટલે આટલું આવશે. તો આગળ વધીએ. અને h 5 સેન્ટીમીટર છે, આપણે એને કન્વર્ટ કરવા પડશે. આપણે શેમાં? સીજી અરે એસઆઈમાં પછી કરશું. તો 2gh ઇઝ ઇક્વલ ટુ v2², આનો સ્ક્વેર કરવો પડશે ને. શું આવશે? 100 v1² બાય 36 ને v2 શું છે? 10 v1 બાય 6, એનો વર્ક કરો 100 v1² બાય 36 માઇનસ v1² એમાં. હવે કોમન શું આવશે? v1² કોમન આવશે. v1² કોમન કાઢી લઈએ તો અંદર શું વધશે? અહીંયા આવશે 100/36 માઇનસ 1. લસા લઈએ 36નો તો 100 માઇનસ 36 છેદમાં 36 થશે ને. હવે 100 માઇનસ 36 શું થાય? આટલી બધાને ખબર પડતી, ધોરણ 10ની વાત છે. 100 36 ગુણ્યા 1 36 એટલે 100 માઇનસ 36 છેદમાં 36. 100 માઇનસ 36 થશે 64/36. તો આવશે 2gh ઇઝ ઇક્વલ ટુ v1² ઇન્ટુ અહીંયા આવશે 64/36. બરાબર છે. હવે એક કામ કરીએ, આ કિંમત મૂકી દઉં છું તો v1² ઇઝ ઇક્વલ ટુ v1² આવશે 36/64 ઇન્ટુ 2 ઇન્ટુ g શું આવશે? 10 આવશે. અને આગળ વાત કરીએ તો હાઇટનો ડિફરન્સ કેટલો છે? 5 સેન્ટીમીટર છે h. તો 5 સેન્ટીમીટર જગ્યાએ શું આવશે? 5/100. આટલી બધાને ખબર પડી ગઈ હશે. ફરીથી કહી દઉં છું, v2 v1 બંને અજ્ઞાત વસ્તુ છે એટલે મારે એવું કંઈક સમીકરણ બનાવવું પડે કે જેથી v2 અને v1 વચ્ચેનો સંબંધ થાય. તો એ સમીકરણ કોણ આપશે? સાતત્ય સમીકરણ. તો a1 v1 બરાબર a2 v2. અને પરથી v2 ની કરતા બનાવ્યા, a1 a2 ની કિંમત મૂકીએ પછી વર્ક કરીને મૂકી દીધું, એટલે આવું સાબિત થાય છે. 6 ઓકે, ચલો બરાબર જ છે. તો આગળ વધીએ. હવે કિંમત મૂકીએ. હવે જુઓ, હવે v1² ઇઝ ઇક્વલ ટુ 36/64 ઇન્ટુ જે છેદ ઉડે છે એને જાળા કરવા નહીં. તો જુઓ અહીંયા શું થઈ ગયું? 5 દુ 10 થશે ને. શું થશે? 5 દુ 10 છેદમાં ઇન્ટુ 10 એટલે 100 ઉડી જશે. એટલે ખાલી શું વધશે? v1² બરાબર 36/64. આટલું જ વધશે. ફરીથી કહી દઉં છું, 5 દુ 10 અને ઇન્ટુ 10 100 કેન્સલ થશે એટલે આટલું વધશે. તો માટે સાબિત થયું કે v1 કેટલા આવશે? v1 ઇઝ ઇક્વલ ટુ 6/8. કેટલો આવશે? 6/8. 36નું વર્ગમૂળ 6 અને 64નું વર્ગમૂળ 8. એટલે 3 દુ 6 અને 4 દુ 8 એટલે શું આવશે? 3/4. કેટલો આવશે v1? 3/4. એટલે ખબર પડે કે ઇન મીટર પર સેકન્ડ. શેમાં આવશે? મીટર પર સેકન્ડમાં. તમે ચાહો તો v2 પણ શોધી શકો છો. v2 કઈ રીતે મળશે? અહીંયા v2 શોધવો હોય તો અહીંથી મળી જશે. v2 બરાબર શું આવે? શોધવા હોય તો 10/6 ઇન્ટુ અહીંયા શું આવશે? 3/4. શું આવશે? 3/4 આવે. 3 દુ 6 એટલે શું આવશે? 5/4 આવશે. શું આવશે? 5/4. કઈ રીતે? 3 દુ 6 છેદમાં 2 આવશે ને, પેલું ઉપર 5 એટલે 5 ભાગ્યા છે એટલે 1.25 આવશે. તો v1 આવશે 0.75 મીટર પર સેકન્ડ અને v2 આવશે 5/4 મીટર પર સેકન્ડ. હવે ક્વેશ્ચન શું છે કે બંને નળીમાં કેટલું પાણી કેટલા સમયમાં વહે છે? ટૂંકમાં મારે શોધવાનું છે ઇન સેન્ટીમીટર પર સેકન્ડમાં. આગળ વધીએ આપણે. તો ક્યુની કિંમત મૂકીએ. સપોઝ ક્યાંયથી પાણી વહે છે Q1. કેટલું વહે છે Q1? હજી કહી દો, બે જગ્યાએ સરખું જ પાણી વહે છે. તો આવશે Q1 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? a1 ઇન્ટુ v1. હવે a1 શું છે? જુઓ, a1 શેમાં છે? 10 mm². શેમાં છે? કેટલું છે a1? 10 mm². તો અહીંયા આવશે 10 mm² ઇન્ટુ v1 શું મળે આપણને? v1 મળે આપણને 3/4 મીટર પર સેકન્ડ. ચલો આટલું મેળવ્યું છે. હવે એક કામ કરીએ. એ પહેલાં હું કામ કરું છું, હજી ઘણાને ખબર નહીં પડે તો પહેલાં હું મીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો 1 mm એટલે 10⁻³ મીટર થાય. આપણે mm² તો બે બાજુ વર્ક કરતા હોય 10 રાખીએ. 1 mm એટલે 10⁻³. 1 mm એટલે 10⁻³ મીટર. આપણે mm² તો 10⁻6. તો 10⁻6 આ શેમાં આવી ગયું? મીટર² ઇન્ટુ 3/4 મીટર પર સેકન્ડ. તો ચલો ગણતરી કરીએ તો શું આવશે? 3/4 એટલે 3/4 આવશે 10⁻5 મીટર ક્યુબ પર સેકન્ડ. શેમાં આવી ગયું? મીટર ક્યુબ પર સેકન્ડ. આટલું થઈ ગયું. હવે એક કામ કરીએ, આપણે આન્સર શેમાં લાવવાનો છે? સીસીમાં લાવવાનો છે. તો મારે
શું કરવું પડે કે મીટરને કન્વર્ટ કરવું પડે છે એમાં સેન્ટીમીટરમાં. ઘણા લોકો સર કંઈક સર આપણે અહીંથી જ કરી શકતા હતા, કરી શકતા હતા, પણ ઘણા લોકોને ખબર ન પડે ડાયરેક્ટલી, એટલા માટે મેં લેન્ધી રીત કરી છે. બાકી તમે એમએમને અહીંથી સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો અને મીટરને પણ સેન્ટીમીટરમાં કન્વર્ટ કરો તો પણ આન્સર સેમ આવે, પણ મેં થોડુંક લેન્ધી રીત કરી છે, અમુક લોકોને ખબર ન પડે એટલા માટે. તો હવે કામ કરીએ, મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરીએ તો 1 મીટર એટલે શું થાય 100 10 સેન્ટીમીટર. આપણે એનો ઘન થશો તો 10⁶ તો આવશે 3/4 ઇન્ટુ 10⁻⁵ અને મીટર ક્યુબની જગ્યાએ શું લખીએ હવે 10⁶ સેન્ટીમીટર ક્યુબ, 10⁶ સેન્ટીમીટર ક્યુબ. 10⁻⁵ આવશે 10⁻⁵ ને 10⁻1 વધશે એટલે શું આવશે 30/4. શું આવશે Q ઇઝ ઇક્વલ ટુ 30/4 સેન્ટીમીટર ક્યુબ બાય સેકન્ડ, એટલે કે cc બાય સેકન્ડ, બરાબર. 30/4 એટલે કે 15/2 એટલે 7.5. કેટલો આવશે Q ઇઝ ઇક્વલ ટુ 7.5 સેન્ટીમીટર ક્યુબ પર સેકન્ડ અથવા 7.5 cc પર સેકન્ડ. તો આ પ્રમાણે આન્સર આવી જશે, બરાબર. આટલી બધાને ખબર પડી જશે. હવે કામ કરે, ઘણાને થાય સર Q2 તમે કેમ ના મળે, તો Q2 પણ સેમ ગોતી દઉં છું. તો Q2 ઇઝ ઇક્વલ ટુ શું આવે A2 ઇન્ટુ V2, ફટાફટ કરું છું તો આવે 6 mm². A2 શું છે 6 mm², તો 6 mm², આનો એરિયા 6 mm² ઇન્ટુ V2 શું મળે આપણને 5/4, તો આવશે 5/4 મીટર પર સેકન્ડ. આપણે ડાયરેક્ટ કરી દઉં છું અહીંયા 6×5 = 30/4. આ જે mm² છે, ચલો એમએમને કન્વર્ટ કરીએ સેન્ટીમીટરમાં, તો 1 mm એટલે કેટલા સેન્ટીમીટર થાય 10⁻⁴. કેટલા થશે 10⁻⁴. આટલી બધી ખબર પડી ગઈ હશે ને. જો ભાઈ 1 સેન્ટીમીટર એટલે 10 mm થાય, બરાબર ને. તો 1 mm એટલે શું થાય 1 mm એટલે 1/10 એટલે 10⁻⁴ સેન્ટીમીટર. તો mm² શું થાય 10⁻²² સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ 5/4 નો યુઝ થઈ ગયો છે. મીટરને શું કરીએ 10⁻² સેન્ટીમીટર પર સેકન્ડ. 10⁻2 10+2 સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેન્ટીમીટર ક્યુબ ને આવશે 30/4. એટલે શું આવી ગયું Q ઇઝ ઇક્વલ ટુ Q2 ઇઝ ઇક્વલ ટુ 30/4 cc બાય સેકન્ડ. તો આન્સર બેમાં કેવો આવે છે સરખો જ આવે છે. મેં તમને પહેલાં કીધું આન્સર સરખો જ આવશે. Q1 શોધો કે Q2 શોધો, બરાબર છે. ઓકે, ચલો આગળનો દાખલો જોઈએ. તો દાખલો પણ જેમાં પૂછાયેલો છે. દાખલો એવું કહે છે કેપિટલ A જેટલું ક્ષેત્રફળ અને કેપિટલ A લંબાઈ ધરાવતા નળાકારને, એક નળાકાર છે જેનું ક્ષેત્રફળ છે કેપિટલ A, લંબાઈ છે L, સ્પ્રિંગ સાથે બાંધીને તેનો અડધો ભાગ નીચે રાખેલા પ્રવાહી પાત્રમાં સંતુલિત રહે તેમ ગોઠવેલો છે. પ્રવાહીની ઘનતા છે કેપિટલ રો તથા નળાકારનું દળ છે કેપિટલ M. ઓકે, જો સ્પ્રિંગનો બળ અચળાંક કેપિટલ K હોય તો સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો x શોધવાનો છે. જો દાખલો શું કહે છે, એક નળાકાર છે એને મેં લટકાવી દીધો છે. કીધે લટકાવ્યો એક સ્પ્રિંગ છે. સપોઝ કે આ સ્પ્રિંગ છે, અહીંયા સ્પ્રિંગ દોરી દીધી, એનો નીચેનો છેડો જોડે શું લટકાવ્યો છે મેં એક નળાકાર લટકાવ્યો. સપોઝ કે નળાકાર છે, ઉપરથી જોશું ગોળ દેખાશે, સામેથી જો ખાલી સિમ્પલ આવું લંબચોરસ દેખાશે. નળાકાર છે, નળાકારને બાંધી દીધો. પછી શું કીધું, તેનો અડધો ભાગ કોનો નળાકારનો અડધો ભાગ નીચે રાખેલા પ્રવાહીમાં સંતુલિત થાય. તો નીચે પ્રવાહી રાખ્યું છે. સપોઝ કે પાત્ર દોર દઉં હું અહીંયા, આ પ્રવાહી પાત્ર છે, એમાં નળાકારનો અડધો ભાગ પ્રવાહીમાં આવી ગયો. ટૂંકમાં આટલો ભાગ પ્રવાહીની અંદર છે નળાકારનો, બરાબર છે. અહીં બધું પ્રવાહી છે. આ પ્રવાહની ઘનતા કેટલી છે ρ છે. નળાકારનું ધારો કે કુલ કદ કેટલું થશે, તો નળાકારનું કદ ચલો લખી દઉં છું. નળાકારનું કદ, તો નળાકારનું ક્ષેત્રફળ કેટલું આપ્યું છે કેપિટલ A, એની લંબાઈ કેટલી આપી કેપિટલ L. તો V બરાબર શું થાય πr². એમાં A આપ્યું કેપિટલ A, તો શું આવશે A ઇન્ટુ L, બરાબર. હજી ઘણાને કદમાં ખબર નથી પડતી, તો કદનું સૂત્ર કહી દઉં છું કોઈ પણ વસ્તુ માટે, મોસ્ટલી વસ્તુ માટે. તો કોઈ પણ વસ્તુ માટે તો ન લાગુ પડે, આડછેદ સમાન હોય તો લાગુ પડશે. તો આવશે સૂત્ર શું આવશે આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. શું આવશે કદ બરાબર આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્યારે આડછેદ જો અચળ હોય તો શું આવશે V ઇઝ ઇક્વલ ટુ એરિયા ઇન્ટુ L. હવે એમાં કીધું છે કે અડધું કદ પાણીમાં છે, ટૂંકમાં આટલું કદ છે એ પ્રવાહીની અંદર છે. ધારો કે આખું કુલ કદ છે V, તો આટલું કદ કેટલું હશે V/2. કેટલું કદ હશે V/2. તો પ્રવાહીમાં ડૂબેલું કદ શું આવશે V/2, એટલે કેટલું આવશે AL/2. આટલું કદ ડૂબેલું છે. હવે સંતુલિત અવસ્થામાં છે એવું કીધું છે કે ભાઈ સંતુલિત રહે તેમ ગોઠવેલો છે. તો આપણે સંતુલિત વસ્તુ ક્યારે રહી, તો કે એના પર જેટલા બી બળ લાગે છે બધા બળનું પરિણામી બળ શું થાય શૂન્ય થાય ત્યારે. તો આપણે હું અહીં સાઈડમાં ડાયાગ્રામ દોરું છું, એના પર કયા બળ લાગશે. તો જુઓ નળાકાર છે, સપોઝ આ નળાકાર છે, તો કયા બળ લાગશે એના પર. તો એક લાગશે નીચે, એક બળ લાગશે mg, કેપિટલ M ઇન્ટુ G. નળાકારનું તમને દળ આપેલું છે કેપિટલ M, તો દળ mg લાગશે. બીજું વસ્તુ જ્યારે પ્રવાહીમાં ડૂબે ત્યારે ખબર હોય તો ઉપર એક બળ લાગે, ખબર હોય તો નહીં, ખબર હોવી જોઈએ, શું લાગશે ઉત્પ્લાવક બળ FB. FB ની કિંમત કેટલી હોય, તો કે પ્રવાહીની ઘનતા, જો જેમાં ડૂબેલ છે એની ઘનતા ρ
ઇન્ટુ જેટલો ભાગ ડૂબેલો છે એનું કદ v/2 ઇન્ટુ જી. આટલો વીની કિંમત મૂકી દો. શું આવશે અહીંયા v/2ની કિંમત? રો એ એલ g/2. તો આટલું ઉત્પ્લાવક બળ લાગશે. અને હજી એક બળ લાગશે કેમ કે નળાકાર અહીંયા એમને નથી મૂકેલો. કોણ જોડે મૂકેલો છે? સ્પ્રિંગ સાથે મૂકેલો છે. હવે વસ્તુ સ્પ્રિંગ ખેંચાશે, સ્પ્રિંગ ખેંચાય તો સ્પ્રિંગમાં ક્યાં બળ લાગે? સ્પ્રિંગ શું ટ્રાય કરે? જો નળાકાર છે એ સ્પ્રિંગને ખેંચવાની ટ્રાય કરે છે. મેં FBD કોનો દોર્યો છે? સ્પ્રિંગનો દોર્યો છે કે નળાકારનો દોર્યો છે? નળાકારનો દોર્યો છે. તો અત્યારે વાત કોની કરશું? જે નળાકાર પર બળ લાગશે. તો નળાકાર પર કોણ બળ લગાડશે? એક તો પાણી લગાડશે ઉપર ઉત્પ્લાવક બળ, જમીન લગાડશે નીચે mg, અને સ્પ્રિંગ છે નળાકાર છે એ સ્પ્રિંગને ખેંચે છે. તો સ્પ્રિંગ શું કરે? નળાકારને ઉપર ખેંચવાની ટ્રાય કરે. નળાકાર છે એ સ્પ્રિંગને નીચે ખેંચવાની ટ્રાય કરે છે. તો એ સ્પ્રિંગ પર નીચે બળ લાગશે, પણ નળાકાર પર સ્પ્રિંગ દ્વારા ઉપર બળ લાગશે. કેટલું બળ લાગશે? ધારો કે બળ લાગે છે kx. કેટલું લાગશે? kx. જો સ્પ્રિંગનો બળ અચળાંક k હોય અને સ્પ્રિંગની લંબાઈમાં ધારો કે x જેટલો વધારો થયો હોય તો સ્પ્રિંગ પર ઉપર કેટલું બળ લાગે? kx. તો હજી એક બળ લાગશે, સોરી સ્પ્રિંગ પર નહીં પણ નળાકાર પર કેટલું બળ લાગશે? ઉપર તરફ લાગશે k × x. તો આ થઈ ગયું સ્પ્રિંગ ફોર્સ. તો કુલ 3 બળ લાગશે, એમાં 2 બળ ઉપર ને 1 બળ નીચે. બરાબર છે? નીચે બળ લાગશે mg, ઉપર બળ લાગશે kx, અને બીજું બળ લાગશે પાણી વડે FB એટલે કે ρVg/2. તો સંતુલિત અવસ્થામાં ઉપર કુલ 2 બળ, નીચે 1 બળ. તો શું કરશું આપણે? નીચે લાગતું બળ બરાબર ઉપર લાગતા 2 બળનો સરવાળો. બંને શું થશે? સરખું થાય ત્યારે વસ્તુ સંતુલિતમાં રહે. તો ઉપર તરફ લાગતા કુલ બળ બરાબર નીચે તરફ લાગતા બળ. બંને બે બાજુ સમીકરણ બનાવી અને આપણે સમીકરણ સોલ્વ કરશું એટલે શું મળી જશે? x મળી જશે. તો હવે સંતુલન માટે આપણે બંને બાજુનો બળ સરખાઈ દઈએ. તો ઉપર નીચે તરફનું બળ mg ઇઝ ઇક્વલ ટુ ઉપર તરફના કુલ 2 બળ. તો kx પ્લસ ઉપર તરફ લાગતું બાયોન્સી ફોર્સ એટલે કેટલું આવશે? ρVg/2 એટલે કે ρALg/2. આટલું લાગશે. આપણે x શોધવાનો છે કે ભાઈ સ્પ્રિંગની લંબાઈમાં થતો વધારો x શોધો. તો આપણે x શોધવાનો છે, તેના માટે શું કરવું? એના માટે શું કરીશું? આપણે x ને કરતાં બનાવી દઈએ. તો એક કામ કરીએ, આ પદ આખો આ બાજુ લઈ દઉં એટલે આવશે અહીંયા mg માઇનસ ρALg/2 ઇઝ ઇક્વલ ટુ kx. કેને k વડે ભાંગી નાખીએ તો અહીંયા આવશે 1/k કૌંસમાં mg માઇનસ ρALg/2 ઇઝ ઇક્વલ ટુ x. હવે કામ કરવું, હજી આમાંથી mg કોમન કાઢ લો. શું કોમન કાઢ લો? mg. તો લાસ્ટ આન્સર આવશે x ઇઝ ઇક્વલ ટુ mg કોમન કાઢો તો શું આવશે? mg/k. અહીંયાથી શું વધશે? 1 માઇનસ ρALg/2 છેદમાં mg આવશે ને. અહીં mg તો છે નહીં એટલે શું આવશે? છેદમાં mg આવશે. gg કેન્સલ થઈ જશે તો શું આન્સર આવશે? ρAL/2m. તો આ તમારો છેલ્લો આન્સર. તો સ્પ્રિંગની લંબાઈ આટલી વધશે. દાખલો મારા માટે ઇઝી છે કારણ કે સિમ્પલ સંતુલનનો યુઝ કરવાનો છે. તો 3 બળની ફરીથી વાત કરતો. એક તો લાગશે નળાકારનું પોતાનું દળ mg નીચે, આખું દળ લાગશે. પછી અડધો ભાગ જ ડૂબેલો છે તો અડધો ભાગ ડૂબ્યો છે તો અડધા ભાગના કારણે જ ખાલી બાયોન્સી ફોર્સ લાગશે. તો શું સૂત્ર આવે? પ્રવાહીની ઘનતા ગુણ્યા ડૂબેલું કદ ઇન્ટુ જી. તો ρV/2 ઇન્ટુ જી. અને હજી એક સ્પ્રિંગ પણ ખેંચી રાખશે તો લાગશે kx. અને ઘણી વખત છે ને સ્પ્રિંગની જગ્યાએ દોરી આપી દે તો દોરીમાં શું ઉત્પન્ન થાય? તણાવ બળ ઉત્પન્ન થશે. બરાબર છે? તો હવે તમને દાખલામાં એમ પણ કહી શકે કે ભાઈ ત્રીજો ભાગ ડૂબેલો છે, ચોથો ભાગ ડૂબેલો છે, તો એ પ્રમાણે અહીંયા v/2 ચેન્જ થશે. અહીંયા v જે આવશે છેદમાં સંખ્યા ચેન્જ થશે એટલે ચેન્જ થશે એટલે ટૂંકમાં બધો આન્સર ચેન્જ થશે. તો દાખલો અહીંયા પૂરો થાય છે. બરાબર છે? દાખલો ઇઝી હતો અને એમાં સિમ્પલ સંતુલનનો સિદ્ધાંતનો યુઝ કરેલો છે. તો આપણે આગળ દાખલો વધીએ. આગળ નવો દાખલો જોઈએ. ચલો, તો નવો દાખલો હમણાં જાન્યુઆરી 2020માં પૂછાયેલો દાખલો છે અને આ પણ દાખલો થોડોક કોન્સેપ્ટ ભણ્યા હોય મારી પાસે આરામથી સોલ્વ કરી શક્યો દાખલો હતો. જુઓ, ચલો શું છે? કેપિટલ આર ત્રિજ્યા ધરાવતા એક ઘન ગોળાનું દળ ઘનતા, એટલે ટૂંકમાં શું આપી? ઘનતા રો ઇઝ ફંક્શન ઓફ આર. જો ઘનતા છે લગભગ અચળની કોના પર ડિપેન્ડ કરશે? ત્રિજ્યા પર. ρ0 કેટલી છે? ρ0 કૌંસમાં 1 માઇનસ r²/r². જ્યાં આરની કિંમત કેટલી છે? 0 થી લઈને r સુધીની છે. તો ઓછામાં ઓછી કેટલી ઘનતા ધરાવતા પ્રવાહીમાં ગોળો તરશે? ટૂંકમાં પ્રવાહીની ઘનતા ઓછામાં ઓછી કેટલી હશે કે જેથી એના પર ગોળો તરશે? ગોળો ડૂબશે ને શું થશે? તરશે. ચલો, તો જુઓ અહીંયા વાત કરી દઉં. ધારો કે એક ગોળો છે, સપોઝ ધારેલો ગોળો છે, એની ત્રિજ્યા કુલ છે કેપિટલ આર. કેટલી છે? કેપિટલ આર. પણ ત્રિજ્યા આટલી છે. હવે ગોળાની ઘનતા અચળ નથી. જો એક કામ કરીએ, સ્મોલ આરની કિંમત કેટલી છે? 0 થી r ને લઈને સ્મોલ આર ક્યાંથી સ્ટાર્ટ થાય? અહીંથી સ્ટાર્ટ થશે. જેમ આગળ વધશો એમ ધીમે ધીમે ત્રિજ્યા વધતી ગઈ, સ્મોલ આર વધતું ગયો અને એક સમયે ત્રિજ્યા થઈ જશે r બરાબર r. હવે એક કામ કરો, પહેલાં સ્મોલ r 0 મૂકી દો. તો સ્મોલ r 0 મૂકો તો શું હશે? 1 માઇનસ 0 નો વર્ગ છેદમાં r². 0 થઈ જશે.
તો રો શું આવશે? રો 0 કૌંસમાં 1 માઇનસ 0 એટલે કે 1 માઇનસ 0 એટલે કે 1 ઇન્ટુ રો 0. તો કેટલી ઘનતા હશે? રો 0 હશે. જેમ 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 તમે આગળ વધતા જશો એમ ધીમે ધીમે સ્મોલ આર વધતું જશે અને છેલ્લું આર કેટલું આવશે? સ્મોલ આર કેપિટલ આર જેટલું આવશે. તો સ્મોલ આર બરાબર તમે કેપિટલ આર મૂકી દો તો r² આવશે 1 માઇનસ 1 0 0 ઇન્ટુ રો 0 0. તો ઘનતા થઈ જશે 0. મતલબ કે સેન્ટરમાં ઘનતા સૌથી વધારે હશે અને તમે જેમ 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 દૂર જશો એમ ઘનતા ઘટતી જશે અને છેલ્લે જ્યારે એન્ડ પર હશે છેલ્લી સપાટી ત્યારે ઘનતા થઈ જશે 0. હવે દળ છે, દળ એ ઘનતા પર ડિપેન્ડ કરે. તો જેમ ઘનતા વધારે એમ દળ વધારે. તો સૌથી વધારે દળ ક્યાં હશે? સેન્ટરમાં હશે. તો ગોળાનું સૌથી વધુ દળ સેન્ટરમાં હશે. પણ તમે જેમ 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 દૂર જશો એમ એનું દળ ઘટતું જશે અને છેલ્લે દળ લગભગ થઈ જશે 0. તો આ ગોળો જે છે એ અચળ દળનો ગોળો કહેવાય નહીં. એના સેન્ટર પર દળ સૌથી વધારે છે અને તમે જેમ 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 દૂર જાઓ છો એમ દળ ઘટતું જાય છે. તો મારે શોધવું પડે એનું દળ કુલ કેટલું છે. બરાબર છે. તો આ દાખલામાં નિયમિતતા છે કે અનિયમિતતા છે? તો કે અનિયમિતતા છે. અનિયમિતતા શેમાં છે? ઘનતામાં. અને ઘનતાની અનિયમિતતા કોના પર ડિપેન્ડ કરે છે? ત્રિજ્યા પર. તો યાદ કરો ઘનગોળો છે, ઘનગોળો. તો મેં શીખવાડેલું છે કે ઘનગોળાનો સૂક્ષ્મ ભાગ શું હોય? તો ઘનગોળાનો સૂક્ષ્મ ભાગ હોય કવચ. તો તમારે કામ કરવાનું આ દાખલામાં જ્યારે ઘનગોળાનો સૂક્ષ્મ ભાગ લેવાનું થાય ત્યારે શું લેવાનું? કવચ ધાર લેવાની, સ્મોલ આર ત્રિજ્યાની કવચ ધારી લેવાની અને ડીઆર જાડાઈની કવચ ધારી લેવાની. તો એક કામ કરું છું, હું આ ગોળાની અંદર એક આર ત્રિજ્યાની અને ડીઆર જાડાઈની કવચ ધારી લઉં. આવી કવચ ધીમે ધીમે ભેગી કરતો જઈશ તો શું બનશે? ધીમે ધીમે આખો ગોળો બનશે. તો એક ધારી લઉં છું, સ્મોલ આર ત્રિજ્યા અને ડીઆર જાડાઈની કવચ ધારું છું. સાઈડમાં બતાવી દઉં તો જે મેં કવચ ધારેલી છે, સપોઝ કે કવચ ધારી લઉં છું આટલી, એની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ આર. કેટલી ત્રિજ્યા છે એની? સ્મોલ આર. અને એની જાડાઈ છે કેટલી? ડીઆર. તો આ થઈ ગયું. હવે મારે શોધવું શું પડે? ઘનતા. મારે શોધવાનું શું છે? દળ. તો માનો કે આ જે કવચ ધારેલી છે એનું પહેલાં સૂક્ષ્મ દળ શોધી લો. એ સૂક્ષ્મ દળનું શું કરી નાખું? સંકલન કરી નાખું. ભાઈ જે વસ્તુ શોધવાની પહેલાં અમે શું કરવાની? સૂક્ષ્મ શોધવાની. સૂક્ષ્મ શોધીને એનું સંકલન કરી નાખો તમને શું મળી જશે? કુલ દળ મળી જશે. તો એક કામ કરું, જો આખો ગોળો છે, ગોળાનો સૂક્ષ્મ ભાગ ધારવાનો હંમેશા કવચ કેવી રીતે ધારવાની? તો ત્રિજ્યા આર ને જાડાઈ ડીઆર. બરાબર છે. તો આ સૂક્ષ્મ દળ શું થશે કવચનું? તો કવચનું કદ ડીવી ગુણ્યા ઘનતા. બરાબર છે. તો ઘનતા કેટલી છે? કેટલી અંતર છે? આર અંતર. તો આર અંતરે ઘનતા તો આટલી છે. તો કામ કરું, ડીવી એમને રાખી દઉં અને ઇન્ટુ શું મૂકી દઉં? ઘનતા કેટલી છે? રો 0 કૌંસમાં 1 માઇનસ r² બાય r². આ કોના બરાબર મળી ગયું? ડીએમ બરાબર. હવે કામ કરે ડીએમ ડીવી. તો ડીવી શું થાય? તો આ જે સૂક્ષ્મ કવચ મેં ધારી છે, વિચારો સૂક્ષ્મ કવચ છે એનું કદ શું હશે? તો એક કામ કરીએ, સૂક્ષ્મ કવચની અંદર તો કાંઈ છે નહીં. બરાબર. ખાલી અંદર કાંઈ નથી, ખાલી કવચનું ખાલી પોપડું છે. એક કામ કરીએ, એક કવચનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 4πr². શું થાય ક્ષેત્રફળ? આખું સપાટીનું ગોળ સપાટી ક્ષેત્રફળ 4πr². અને જાડાઈ કેટલી છે? જાડાઈ કેટલી છે? ડીઆર. તો એક કામ કરું, હું એ પ્રમાણે આ જે કવચ છે ને એ પ્રમાણે ફાડી નાખું છું અને આમ એક પ્રમાણે આમ સીધું સમતલ બનાવી દઉં આ રીતે. આ સમતલની જાડાઈ કેટલી છે? ડીઆર છે. સમજો, આ જાડાઈ કેટલી છે? ડીઆર છે. આ જાડાઈ ડીઆર છે ચારે બાજુ. અને ઉપરનું આ કુલ ક્ષેત્રફળ કેટલું છે? 4πr². તો આનું કદ કેટલું હશે? તો કદ હશે 4πr² ગુણ્યા જાડાઈ. બરાબર. શું આવશે? આ જાડાઈ ડીઆર છે અને કદ ક્ષેત્રફળ થઈ ગયું 4πr². તો શું આવશે? ડીવી બરાબર લખી દઉં છું. ડીવી ઇઝ ઇક્વલ ટુ આવશે 4πr² ઇન્ટુ ડીઆર. તો મુખ્ય કિંમત ડીવી તરીકે 4πr² ડીઆર કૌંસમાં રો 0 ઇન્ટુ 1 માઇનસ r² બાય r². થઈ ગયું. આમાંથી અચળ વસ્તુ હંમેશા આગળ રાખી નાખે તો માટે ડીએમ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 4π અચળ આવશે, રો 0 અચળ આવશે ને, તો થઈ જશે 4π રો 0 કૌંસમાં r² એમને આવશે કૌંસમાં 1 માઇનસ r² બાય r² ઇન્ટુ ડીઆર. હજી સૂક્ષ્મ દળની જ વાત ચાલે છે. હજી વ્યવસ્થિત કરીએ તો r² અંદર ગુણ નાખું તો શું આવશે? અહીંયા ડીએમ એમને આવશે 4π રો 0 એમને અહીંયા આવશે r² માઇનસ r ની 4 ઘાત છેદમાં r² ઇન્ટુ ડીઆર. તો આ શું મળી ગયું મને? સૂક્ષ્મ દળ મળ્યું. હવે મારે કુલ દળ શોધવું હોય શું કરું? સૂક્ષ્મ દળનું સંકલન કરું તો કુલ દળ, ગોળાનું કુલ દળ ઇઝ ઇક્વલ ટુ સૂક્ષ્મ દળનું સંકલન. કઈ રીતે? આ એક કવચ છે, આવી બીજી કવચ, ત્રીજી કવચ, ચોથી કવચ, આવી n કવચ ભેગી કરું. માનો કે તમારી પાસે આટલી કવચ છે, નાનકડી કવચ, એના પર બીજી કવચ મૂકું, ત્રીજી કવચ, ચોથી કવચ, પાંચમી, એમ હું કવચ મૂકતો જ જાઉં તો શું બનશે? ગોળો બનશે. ગોળો કેવો બનશે? ઘન કે પોલો? તો કેવો બનશે? ઘન ગોળો બનશે. કારણ કે કવચ એક પર બીજી, એના પર ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી એમ એક એક કવચ મૂકતા જાઓ. આ મને મળ્યું એક કવચનું દળ. એ બધી ઘણી બધી કવચ ભેગી કરું તો શું મને મળે? કુલ દળને થઈ ગયું છે સંકલન. બરાબર છે.
હવે કિંમત મૂકીએ તો m ઇઝ ઇક્વલ ટુ, જો સંકલનમાં dmની કિંમત મૂકવાની છે, આખું પદ ક્યાં આવશે, આને આગળ સંકલન લાગ્યું છે, સંકલન કરતાં પહેલાં અચળ વસ્તુ કોમન કાઢી દો, અચળ વસ્તુ આટલી કોમન કાઢીએ તો શું આવશે, m ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો ઝીરો, રો ઝીરો ઘનતા છે ને, 4 પાઈ રો ઝીરો કાઉન્સમાં શું આવશે અહીંયા સંકલનમાં r સ્ક્વેર માઇનસ r ની 4 ઘાત છેદમાં r સ્ક્વેર ઇન્ટુ dr. આવું થશે કે નહીં થાય? બરાબર છે. હવે શું કરવાનું છે, સંકલન કરી દેવાનું છે, કોની સાપેક્ષે કરવાનું છે, r ની સાપેક્ષે. તો r સ્ક્વેરનું સંકલન શું થાય, r સ્ક્વેરનું સંકલન થાય, r જેટલી ઘાત છે એમાં એક ઘાત ઉમેરો અને જેટલી ઘાત આવે એટલી છેદમાં મૂકો, તો r સ્ક્વેરનું સંકલન શું થાય, r ક્યુબ બાય 3. શું થાય, r ક્યુબ બાય 3 માઇનસ એમનેમ આવશે, r ની 4 ઘાતનું સંકલન શું થાય, તો r ની 5 ઘાત, એક ઘાત ઉમેરો 4માં, 5 ઘાત છેદમાં 5 અને r સ્ક્વેર તો એક ત્રિજ્યા છે, કુલ ત્રિજ્યા એ તો અચળ છે, તો r સ્ક્વેર કેવું રહેશે, અચળ. તો છેલ્લે લખાશે આ રીતે કે m ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો ઝીરો, પછી શું હતું r સ્ક્વેર, તો r સ્ક્વેરનું સંકલન થાય કેટલું, r ક્યુબ બાય 3 માઇનસ એમને રાખીએ, r ની 4 ઘાતનું સંકલન થાય r ની 5 ઘાત છેદમાં 5 અને છેદમાં શું આવશે, r સ્ક્વેર આવશે. બરાબર. હજી લિમિટ છોડવાની બાકી છે, તો લિમિટ છોડી દઈએ. લિમિટ શું આવશે, તો કે જેની સાપેક્ષે સંકલન થાય એની લિમિટ આવે, તો કોની સાપેક્ષે સંકલન થયું, આ સ્મોલ આરની સાપેક્ષે. સ્મોલ આર શું છે, સ્મોલ આર છે ગોળાના સેન્ટરથી ગોળાની ત્રિજ્યા સુધીનું કોઈ પણ અંતર. તો સૌથી ઓછામાં ઓછી કિંમત કેટલી, આરની 0. સૌથી વધુ કિંમત કેટલી, કેપિટલ આર. તો શું આવશે, સ્મોલ આરની લિમિટ આવશે 0 થી કેપિટલ આર. ચલો કિંમત છોડી દઈએ એટલે આન્સર આવી જશે આપણો. તો આગળ વધીએ. માટે m ઇઝ ઇક્વલ ટુ શું આવશે, 4 પાઈ રો ઝીરો કાઉન્સમાં અહીંયા શું આવશે, અહીંયા આવશે પહેલાં શું કરવાનું, જ્યાં સ્મોલ આર દેખાઈને અપર લિમિટ તરીકે કેપિટલ આર મૂકવાનું, પછી માઇનસ કરીને જ્યાં સ્મોલ આર દેખાઈને શું મૂકશું, 0. તો ચલો પહેલાં મૂકીએ તો શું આવશે, સ્મોલ આર જગ્યાએ કેપિટલ આર મૂકીએ તો r ક્યુબ બાય 3 માઇનસ એમને આ સ્મોલ આર જગ્યાએ શું મૂકીએ, કેપિટલ આર. તો શું આવશે, r ની 5 ઘાત છેદમાં 5r સ્ક્વેર. તો આ શું છોડો, આપણે અપર લિમિટ છોડી છે. હવે માઇનસ કરીને આખું મૂકવાનું છે, તો માઇનસ કરીને મૂકશું તો આની જગ્યાએ 0 મૂકો, 0નો ઘન છેદમાં 3, 0 થઈ ગયું, માઇનસ માઇનસ થશે પ્લસ, અને આની જગ્યાએ શું મૂકો પાછું 0, તો 0 ની 5 ઘાત એટલે થઈ જશે 0. ટૂંકમાં 0 વાળું પદ મૂકવાનું જરૂર નથી, કારણ કે માઇનસ થશે ને 0 જ આવવાનું, એટલે કંઈ મૂકવાની જરૂર નથી. તો અહીં પૂરું કરી દઉં છું, લોઅર લિમિટ તરીકે 0 આવશે એટલે બાદ થતું નથી કાંઈ. હવે આપણે હજી આગળ વધીએ, દાખલો બાકી છે થોડો. તો શું આવશે, m ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો ઝીરો, એ કાઉન્સમાં શું આવશે, r ક્યુબ બાય 3 એમને આવશે, માઇનસ ઉપર r ની 5 ઘાત છેદમાં r નો વર્ગ, તો હજી શું વધશે, r નો ઘન વધશે ને, r નો ઘન છેદમાં 5. બરાબર થઈ ગયું આટલું. હવે શું કરીએ, આમાં આપણે એક કામ કરીએ, આમાં શું કરીએ, હવે લસા લઈ લઈએ. તો અહીંયા 5 વડે ગુણો, અહીંયા 3 વડે ગુણો અને બંનેનો ગુણાકાર, આને અહીંયા ગુણવાનું, આને અહીંયા ગુણવાનું, બંને એકબીજા જોડે ગુણાકાર. અહીં શું આવશે, ઉપર વિચારો, ડાયરેક્ટ સ્ટેપ લખું છું, ઉપર આવશે 5r ક્યુબ માઇનસ 3r ક્યુબ છેદમાં 3 પંચા 15. બરાબર. તો m ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ રો ઝીરો છેદમાં, એક કામ કરો, આમ જ રાખું છું, 3 ગુણ્યા 5. બરાબર, 3 ગુણ્યા 5 ઇન્ટુ ઉપર શું આવશે, 5r ક્યુબ માઇનસ 3r ક્યુબ શું આવશે, 2r ક્યુબ. તો આ શું મને મળી ગયું, આટલું કદ ગોળામાં હશે. કેટલું છે જુઓ, 4/3 પાઈ r ક્યુબ, એટલે આને શું લખાય, માટે અહીં લખું છું, જગ્યા નથી એટલા માટે. તો માટે m ઇઝ ઇક્વલ ટુ આવશે, શું આવશે અહીંયા 4/3 પાઈ, શું આવશે અહીંયા 4/3 પાઈ r ક્યુબ છે ને, આટલું 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ 2 રો 0/5 ઇન્ટુ 2 રો 0/5. તો આટલું ગોળામાં કદ છે. હવે મારે શોધવાનું શું છે, આ ગોળાને એવા લિક્વિડમાં તરતો રાખવાનો છે. બરાબર છે. ગોળો એક લિક્વિડમાં તમારે મૂકવાનો છે, એ લિક્વિડની ઘનતા શોધવાની છે. ઓછામાં ઓછી કેટલી ઘનતા એ લિક્વિડની હોવી જોઈએ કે જેથી ગોળો એમાં તરી શકે. તો મારે શોધવું શું પડે, ગોળાની ઘનતા શોધવી પડે. તો એક કામ કરીએ, ગોળાની ઘનતા. તો ગોળાની ઘનતા શું આવશે, ગોળાની ઘનતા માટે ગોળાની ઘનતા રો ઇઝ ઇક્વલ ટુ, જો આ ઘનતા નથી, આ ઘનતા છે એ ત્રિજ્યા પર ડિપેન્ડ કરે છે, જે અચળ નથી, તો મારે ગોળાની ઘનતા શોધવી પડે. તો ગોળાની ઘનતા શું હોય, ગોળાનું કુલ દળ છેદમાં ગોળાનું કુલ કદ. તો ગોળાનું કુલ કદ દળ શું હશે, ઉપરનું કદ જે છે જ ને, તો શું આવશે અહીંયા 4/3 પાઈ r ક્યુબ ઇન્ટુ 2 રો 0/5 છેદમાં ગોળાનું કદ શું હોય, તો આખા ગોળાની ત્રિજ્યા કેટલી છે, કેપિટલ R, છેદમાં શું મૂકી દે 4/3 પાઈ r ક્યુબ. તો જો 4/3 પાઈ r ક્યુબ ઉડી જશે, તો માટે શું બનશે, ગોળાની ઘનતા બરાબર કેટલી આવશે 2 રો 0/5.
તો આ જે ઘનતા મળી ગોળાની એ શું મળી તમને? એવરેજ ઘનતા. જો ગોળાની ઘનતા અહીંયા કેટલી હતી? મહત્તમ હતી. અહીંયા કેટલી હતી? 0 હતી. તો મારે લેવી કઈ? મહત્તમ લેવી કે 0 લેવી? ઘણા કેસર અડધું કરી નાખે, ભાઈ બધે જગ્યાએ અડધું ના થાય. એ બધું અડધું ક્યારે થાય? ડાયરેક્ટલી કે જ્યારે સતત વધારો થતો હોય ત્યારે, કારણ કે 5, 10, 15, 20, 30, 35 એ પ્રમાણે 5 સરખા વધતા હોય તો એ પ્રમાણે થાય. ભાઈ દરેક જગ્યાએ સરખું નથી વધતું. તમે અહીંયા 0 મૂકો, R મૂકો, R/2 મૂકો તો અલગ જગ્યાએ તમને રોની કિંમત અલગ અલગ આવશે. બરાબર છે? એટલા માટે મેં પહેલાં આખો દાખલો શું કર્યો? મેં ગોળાની એવરેજ ઘનતા કેટલી શોધી છે. આખો દાખલાનો મેન હેતુ શું છે? ગોળાની એવરેજ ઘનતા કેટલી છે એ શોધી નાખી મેં. બરાબર છે? પછી એને શું કર્યું? ગોળાની ઘનતા શોધીને આપણે આગળ શું કરશું એ હમણાં કહું છું. એની પહેલાં ફરીથી દાખલો રિવિઝન કરી લે કે દાખલો કેવી રીતે ગણ્યો. તો આ જે રકમ આપી છે એના પરથી એવું લાગે છે કે ગોળાની ઘનતા અચળ છે નહીં, એટલે હું આ જે ઘનતા છે એને લઈ શકું નહીં. તો મારે શોધવું શું પડે? પહેલાં ગોળાની ઘનતા શોધવી પડે. ગોળાની ઘનતા ક્યારે મળે? તો આખા ગોળામાં કુલ કેટલું દળ છે, છેદમાં આખા ગોળાનું કુલ કદ કેટલું છે, એને બેનો ભાગાકાર કરી નાખું તો શું મને મળે? ગોળાની ઘનતા મળે. ગોળાની ઘનતા માટે મારે જરૂર પડે ગોળાનું કુલ દળ. હવે કુલ દળ કઈ રીતે મળશે? તો સૂક્ષ્મ દળ ધાર લઉં, સૂક્ષ્મ દળનું સંકલન કરું શું મળશે મને? કુલ દળ. સૂક્ષ્મ દળ કઈ રીતે મળ્યું? તો ઘન ગોળો છે, ઘન ગોળાનો સૂક્ષ્મ ભાગ શું હોય? હંમેશા ગોળાકાર કવચ. તો ગોળાકાર કવચ કઈ રીતે ધારવાની? R ત્રિજ્યાની અને dr જાડાઈની ગોળાકાર કવચ ધારી. એ ગોળાકાર કવચનું કદ કેટલું હશે? તો કે એક ગોળાકાર કવચનો એરિયા કેટલો હોય? 4πr². જાડાઈ કેટલી એની? dr. તો શું થશે? આપણે કીધું સૂત્ર એમ, કદ બરાબર શું થાય? આડછેદનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ એ પ્રમાણે ગણો તો એરિયા આવશે આનો 4πr² ઇન્ટુ જાડાઈ dr કે તો dv મને મળી ગયું 4πr² dr. સૂક્ષ્મ દળ શું થાય? ઘનતા ગુણ્યા કદ. તો કદ લીધું મેં dv ઇન્ટુ ઘનતા. ઘનતા કેટલી છે? તો કે r ત્રિજ્યા ઘનતા કેટલી છે? ρ0 1 - r²/r². ઘનતાની કિંમત મૂકી, પછી એના પરથી મેં ગણતરી કરીને સૂક્ષ્મ દળ શોધ્યું. સૂક્ષ્મ દળ શોધ્યા પછી એનું કુલ દળ શોધવા માટે મેં એનું સંકલન કર્યું એટલે મને મળી ગયું કુલ દળ. કુલ દળ મળ્યા પછી શું કર્યું? મેં લિમિટ છોડીને કુલ દળ મળી ગયું. મારે કામ હતું ઘનતાનું. ઘનતા શોધવા માટે કુલ દળ ભાગ્યા કુલ કદ કર્યું એટલે શું મને મળી ગયું? ગોળાની ઘનતા. તો ગોળાની ઘનતા એવરેજ આટલી હશે. કેટલી હશે? 2ρ0/5. હવે આ ગોળાને તમારે એક પ્રવાહીમાં ડૂબાડવાનો છે. બરાબર છે? સોરી, તરતો રાખવાનો છે. હવે મને કામ કહો, મારી પાસે બે વસ્તુ છે. એકની ઘનતા છે ρ1, એકની ઘનતા છે ρ2. તો હવે આ માનો કે આ વસ્તુ છે, આ પ્રવાહી છે, ρ2 ઘનતાવાળું પ્રવાહી છે અને ρ1 ઘનતાવાળી વસ્તુ છે. વસ્તુ પ્રવાહીમાં ડૂબે ક્યારે નહીં? એનો સિમ્પલ કોન્સેપ્ટ છે કે વસ્તુની ઘનતા પ્રવાહીની ઘનતાથી ઓછી હોવી જોઈએ. જો જેની ઘનતા ઓછી હશે એ ઉપર રહેશે. તો માનો કે મારે ગોળો છે એ પ્રવાહીમાં ડૂબાડવો ના હોય તો મારે શું કરવું જોઈએ? જો આનાથી ઓછી ઘનતાવાળું પ્રવાહી લઈશ તો ગોળાની ઘનતા તો વધી જશે, પ્રવાહીની ઘનતા ઘટી જશે, તો પ્રવાહી ઉપર રહેશે અને ગોળો ડૂબી જશે. તો મારે શું કરવું પડે? ઓછામાં ઓછી એવી ઘનતાવાળું પ્રવાહી લેવું પડે કે જેની ઘનતા ગોળાની ઘનતાથી થોડીક વધારે હોય. તો ઓછામાં ઓછી ઘનતા હોવી કેટલી જોઈએ? પ્રવાહીની ગોળાની ઘનતા જેટલી અથવા એનાથી વધુ હોય ત્યારે ગોળો તરશે. તો માટે પ્રવાહીની ઘનતા કેટલી હશે? ρW એટલે કે રો ઓફ લિક્વિડ, ρL કહી દઉં છું. રો ઓફ લિક્વિડ કેટલી હશે? ઓછામાં ઓછી કેટલી હશે? 2ρ0/5. હોવી કેટલી જોઈએ? તો કે ρL કેટલું હોવું જોઈએ? 2ρ0/5 જેટલું અથવા એનાથી વધારે હશે. કેટલું હશે? 2ρ0/5 અથવા એનાથી વધારે હશે લિક્વિડની ઘનતા. તો લિક્વિડની ઘનતા ગોળાની ઘનતાથી થોડીક વધારે થશે તો ગોળો તરશે. જો ગોળાની ઘનતા વધી ગઈ તો ગોળો ડૂબી જશે. તો મારા આન્સર શું આવશે? ઓછામાં ઓછી ઘનતા હોવી જોઈએ લિક્વિડની ગોળાની ઘનતા જેટલી. કેટલી? 2ρ0/5. આઈ હોપ કે દાખલો સમજ પડી ગયો હશે. દાખલો સારો હતો. બરાબર છે? આવા તમે જેમ જેમ દાખલા પ્રેક્ટિસ કરશો એમ તમને આ દાખલા બધા ઇઝી લાગ્યા કરશે. એક જ કોન્સેપ્ટ છે કે સૂક્ષ્મ દળ શોધો, એટલે કે ટૂંકમાં સૂક્ષ્મ વસ્તુ શોધો, એનું સમીકરણ બનાવો, એનું સંકલન કરો એટલે કુલ વસ્તુ મળશે. પછી એને દાખલા જોડે કોરિલેટ કરો. બરાબર છે? અમે તમને શીખવાડેલું છે લેક્ચર્સમાં કે ભાઈ રિંગ હોય એનો સૂક્ષ્મ ભાગ શું લેવો, એક એલ લંબાઈનો સળિયો છે એનો સૂક્ષ્મ ભાગ શું? એલ લંબાઈના સળિયાનો સૂક્ષ્મ ભાગ થશે dx, એક નાનકડી ચીપ. એ પ્રમાણે રિંગ છે એક ટાઈપનો સળિયો જ છે. બરાબર? રિંગ શું છે? એક સળિયો છે. રિંગ છે એ 2πr લંબાઈનો એક સળિયો કહેવાય. બરાબર છે? તો રિંગનો સૂક્ષ્મ ભાગ પણ એક ચીપ આવશે, નાનકડી એવી. બરાબર? લંબચોરસ ચીપ. પછી વાત કરીએ તો તકતીનો સૂક્ષ્મ ભાગ શું હોય? એક રિંગ હશે. પછી વાત કરીએ શંકુ, તો શંકુનો ભાગ શું હશે? તકતી હશે કે જેની ત્રિજ્યા સતત ઘટતી જાય છે. નળાકાર, તો નળાકારનો સૂક્ષ્મ ભાગ હશે તકતી, સરખી ત્રિજ્યાની તકતી. શંકુનો સૂક્ષ્મ ભાગ શું હોય? તકતી પણ ઘટતી ત્રિજ્યાની તકતી. બરાબર છે? પછી પોલા શંકુ, તો પોલા શંકુનો સૂક્ષ્મ ભાગ શું હોય? રિંગ, તો પણ ઘટતી ત્રિજ્યાની રિંગ. બરાબર છે? પોલો નળાકાર, તો પોલો નળાકારનો સૂક્ષ્મ ભાગ શું હોય? એક રિંગ. બરાબર છે? પછી લાસ્ટમાં વાત કરીએ ગોળાની, તો ઘન ગોળાનો સૂક્ષ્મ ભાગ હોય ગોળાકાર કવચ. બરાબર? આટલી વસ્તુ યાદ રાખો અને તમે કોઈ પણ દાખલો આવે સંકલનનો અથવા અનિયમિતનો તમે આરામથી સાબિત કરી શકશો. હવે આજનો લેક્ચર આપણે અહીંયા રાખીએ. બરાબર છે? ઘણા દાખલા સોલ્વ કર્યા છે આજે અને જેટલા બી દાખલા ગણ્યા છે બહુ સારા દાખલા હતા અને મોસ્ટલી હમણાં પૂછેલા દાખલા જ છે.
તો ખાસ જીવાળા લોકોએ દાખલા બધા વ્યવસ્થિત જોવા, ગણવા અને પ્રેક્ટિસ કરવી. જેટલા નવા દાખલાની પ્રેક્ટિસ કરશો એટલા માર્ક્સ 100% તમને મળશે. અને ભાઈ મહેનત કરો એનું ફળ કોઈ દી વેડફાતું નથી. એટલે દરેક જગ્યાએ દરેક વ્યક્તિએ, દરેક વિદ્યાર્થીએ મહેનત કરવી. અને દર વખતે કહું છું એમ, જો કોઈ પણ જગ્યાએ ડાઉટ લાગતો હોય, કોઈ પણ જગ્યાએ સિંગલ વસ્તુ પણ સમજાતી ના હોય તો કોઈ પણ વસ્તુ ગોખવી નહીં. જરા પણ ખચકાટ વગર, હેઝિટેશન વગર તમે ગમે ત્યારે પૂછી શકો છો, બરાબર છે. ડાયરેક્ટ કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો, અથવા તમે પર્સનલમાં ઈમેલ કે મેસેજ કરીને પણ પૂછી શકો છો, બરાબર છે. મળીએ. થેન્ક યુ.